સતના આધાર સમા સતાધારમાં રોજના હજારો ભક્તો માથું ટેકવે છે અને વાર તહેવાર અને તિથિ હોય ત્યારે લાખો ભક્તો અહીંયા ઉમટી પડે છે. આવનાર તમામ ભક્તોની ભોજનની વ્યવસ્થા અહીંયા થાય છે, કારણ કે દરેક આસ્તિક એવું ઈચ્છતો હોય છે કે સતાધારની પ્રસાદી તો મારે લેવી જ છે. ચાલો તમને આજે સતાધારનું જે રસોડું છે ને તેની માહિતી આપીએ. અત્યારના જે ગાદીપતિ છે પૂજ્ય વિજય બાપુ, તેમના દ્વારા ભક્તોની રસોઈ માટે એક અદ્ભુત વ્યવસ્થા કરાઈ છે. ધર્મના સંદેશા સાથે પ્રકૃતિના પ્રેમનો સંદેશો આપતું આ છે સતાધારનું રસોડું. અહીંયા એક પણ ગેસનો બાટલો નથી વપરાતો, એક નાનું લાકડું પણ નથી વપરાતું. ત્યારે તમે વિચાર કરશો તો આટલી મોટી રસોઈ બને છે કેવી રીતે અને શું છે વ્યવસ્થા? સતના આધાર સમા સતાધારનું ધાર્મિક મહત્વ ઘણા બધા લોકો જાણતા હશે. રોજ હજારો ભક્તો અહીંયા માથું ટેકવવા પણ આવે છે, પરંતુ આ સતાધાર જે ફક્ત ધર્મનો સંદેશો નથી આપતું, એની સાથે સાથે પ્રકૃતિના પ્રેમનો પણ અદ્ભુત સંદેશ આપે છે. એના વિશે બહુ ઓછા લોકો જાણે છે. વાર તહેવારમાં ડબલ હોય, દિવાળી હોય, શિવરાત્રી હોય, ગુરુ પૂનમ હોય, લાખોની સંખ્યામાં હોય. જોઈએ એટલું ફ્યુલ અમને ન મળે, લાકડું કાસ્ટ અમને ન મળે, એટલા માટે અમારી પાસે 1000 ગાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોજના હજારો ભક્તો અને વાર તહેવાર તિથિએ તો લાખો ભક્તો જ્યાં જમે છે એ સતાધારનું રસોડું કેવું છે? એમાં કેટલા ગેસના બાટલા વપરાય છે, કેટલા ટન કે કેટલા મણ લાકડા વપરાય છે, એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? જો તમે આવું વિચારતા હોય ને તો તમે ખોટા છો, કારણ કે ત્યાં ગેસ અને લાકડાથી નહીં, કંઈક અલગ રીતે જ રસોઈ બને છે. સતાધારની આ રસોઈ અને કેવી રીતે બને છે આ રસોઈ, તે પણ જોવા અને જાણવા જેવું છે. જે કોઈ ગેસ અમારો ઉત્પન્ન છે એમાં દાળ ભાત શાક રોટલીનો બનાવવામાં અમે ઉપયોગ કરીએ. હર દિવસે અંદાજિત રોજથી 8 થી 10,000 પબ્લિક અથવા મહેમાનો આવે છે, એની રસોઈમાં આ કામ લાગે છે. સતાધારની જગ્યામાં 1000થી વધુ ગૌમાતાઓની સેવા થાય છે અને આ ગૌમાતાનું જે ગોબર છે તે ભક્તોની રસોઈનું મહત્વનું ઈંધણ છે. સતાધારની જગ્યામાં મહાકાય ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં ગૌમાતાના ગોબર અને રસોડામાં વધતો જે શાકભાજીનો કચરો છે તેનો સદુપયોગ કરી અને ગેસ બનાવવામાં આવે છે. અને ગેસથી એક પણ ગેસનો બાટલો વાપર્યા વગર કે એક પણ લાકડું બાળ્યા વગર હજારો લાખો ભક્તોની રસોઈ તૈયાર થાય છે. એટલે ચોક્કસથી આપણે કહી શકીએ કે સતાધારની જે જગ્યા છે તે ધર્મનો સંદેશો આપે છે અને આ રસોડું એ પ્રકૃતિના પ્રેમનો સંદેશો આપે છે. તો જોયું ને, આસ્થા અને પ્રકૃતિના પ્રેમનો સુભગ સમન્વય કહી શકીએ તેવી આ જગ્યા એટલે સતાધાર. સતાધારની જગ્યા એક અનોખો સંદેશો. અહીંયા પૂજ્ય ગીગા આપા પૂજાય છે, અહીંયા વિજય બાપુ પૂજાય છે અને અહીંયા એક પાડો પણ પૂજાય છે. એટલે ધર્મનો સંદેશો છે, આસ્થાનો સંદેશો છે અને સાથે પ્રકૃતિના પ્રેમનો સૌથી મોટો સંદેશો છે. અને અહીંયા આવનાર ભક્તોને એ પણ મેસેજ છે કે સમય આવી ગયો છે, હવે આત્મનિર્ભરતા તરફ વળવું પડશે. ગૌ માતાની સેવા કરશો તો તમારે સમય પડે કોઈની સામે કોઈ પણ વસ્તુ માટે હાથ નહીં લંબાવવો પડે. આવા જ અદ્ભુત વિડીયો જોવા માટે ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.